સંસ્કારી નગરી વડોદરાના આંગણે જૈન શાસનના મહાન પ્રભાવક અને નાકોડા તીર્થોદ્વારક હિમાલય સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રવિશેખર સુરીશ્વરજી મહારાજ તથા આચાર્ય લલિત શેખર સુરીશ્વરજી મહારાજનું પ્રથમવાર આગમન થતા અલકાપુરી જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય સામયુ યોજવામાં આવ્યું હતું. ગુરુદેવના સ્વાગત માટે અલકાપુરી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંઘની શ્રાવિકાઓએ પરંપરાગત વસ્ત્રોમાં માથે મંગલ કળશ ધારણ કરી ગુરુદેવનું શાસ્ત્રોક્ત વિધિથી સ્વાગત કર્યું હતું. હસમુખા પાર્શ્વનાથ જિનાલયમાં ચૈત્ય વંદન કર્યા બાદ ઉપાશ્રય ખાતે માનનીય વ્યાખ્યાનનું આયોજન થયું હતું. આચાર્ય લલિત શેખર સુરેશ્વરજી મહારાજે હિન્દી ભાષામાં માનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે પરમાત્મા સાથે એકાકાર કેવી રીતે થઈ શકાય. તેમણે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા શ્રાવકોને ભક્તિના માર્ગે જોડવા પ્રેરણા આપી હતી. આજના સામયા તથા નવકારશીનો લાભ બાબુલાલ બુલડ પરિવારે લીધો હતો. ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહના જણાવ્યા અનુસાર આ પ્રસંગે અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાહેબજીનું સામયુ થયું અને અલકાપુરી સંઘમાં એમનું પ્રવચન છે અને પછી નવકાશી છે, તો તમામ ભાઈ બહેનોને નવકાશીનો લાભ આપવા અને દર્શન કરવાનો વિનંતી છે. કેટલા વર્ષ પછી પધાર્યા છે સાહેબ? આ સાહેબજી આમ તો જનરલી પહેલી વાર જ અંદર આવ્યા છે અને કેટલી પ્રતિષ્ઠાઓ વગેરે કરાવી હશે સાહેબ? એમની જીવનમાં 50થી વધારે પ્રતિષ્ઠા ઉદ્યાન 99 કરાવેલી છે. અને સાહેબનું ચાતુર્માસ? સાહેબજીનું ચાતુર્માસ અત્રે હવે જીરાવલા છે અને ત્યાં ઉદ્યાન બી કરાવશે અને આ વર્ષમાં 2 પ્રતિષ્ઠા બી છે એમને. ક્યાં આગળ? 2 પેદલ સંઘ બી છે એમના.